અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં 38 બુટલેગરના ઘર પર બુલડોઝર ફર્યા હતા। વહેલી સવારે 55 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા। લૂંટ અને મારામારી પ્રોહિબિશન સહિતના આરોપીઓએ આ જગ્યા ઉપર કબજો કર્યો હતો। રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકારનું બુલડોઝર એક્શન યથાવત છે, ત્યારે રાજકોટના કુખ્યાત શખ્સોના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત કરી દેવાયા છે। અલગ અલગ 38 કુખ્યાતોના બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સરકારી જમીન પર ઊભા કરાયેલા દબાણ દૂર કરાયા છે અને 2610 ચોરસ મીટર જેટલી જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું। આ સાથે જ રાજકોટમાં 56-52 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાઈ છે। રાજકોટ શહેર ડીસીપી ઝોન 2એ જણાવ્યું હતું કે ગૃહમંત્રી અને ડીજીપી સાહેબની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવે અને સાથે તેમના ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવે તેમજ ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવે। આ સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેમના 55 કરતાં વધુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। આ આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે। અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે। જે અસામાજિક તત્વો છે તેમની કમર તોડી પાડવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે। ભવિષ્યમાં કોઈ વારંવાર ગુના કરશે તો તેમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। માનનીય એચએમ સર અને માનનીય ડીજી સરની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્વો છે એમની યાદી તૈયાર કરવામાં આવે તથા એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદેસર દબાણ જે છે એમના દૂર કરવામાં આવે। આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જે છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂનનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે। અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે। જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાલમાં એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।